નથી બોલતા કોઈ કાર્યક્રમ છે। આજે મિકી માઉસનો જન્મદિવસ હતો તો એના પ્રસંગે ઉજવણી રૂપ કૈલાસ વનના ધામમાં દરેક મિકી માઉસના કલાકારો દ્વારા જન્મદિવસની ઉજવણી થઈ છે। કેટલા વર્ષ થયા મિકી માઉસને અંદાજિત વર્ષ થયા છે 86 વર્ષ। બાપાનું વાહન ઉંદર છે તો એની સાથે તમે આપણે કેવી રીતે છે સાંકળો છો આને? આપણા જનરલી ધર્મોમાં ગણેશજીનું વાહન ઉંદર હોય છે તો મિકી માઉસ પણ જે પરદેશથી આવ્યું છે એ પણ એક ઉંદર જ છે તો આપણી સાથે તો વર્ષોથી સંકળાયેલું છે। અચ્છા, હવે વાત કરીશું આપણે રમેશભાઈ જે આપણે પપેટના કલાકાર છે। રમેશભાઈ, તમારે શું માનવું છે મિકી માઉસ અંગે? બોલો। આ ગણપતિનું વાહન છે અને એથી બધા લોકો ગણેશની પૂજા કરે છે, એમ ઉંદરની પણ અમુક જગ્યાએ મંદિરો છે ત્યાં પૂજા પણ થાય છે। નથી એ કોલેજમાં ભણે છે તો એના વિશે વાત કરીશું। મિકી માઉસ એ બધાનું ફેવરેટ કાર્ટૂન છે, આખી દુનિયામાં બધાનું ફેવરેટ છે અને આપણા ગણેશ ભગવાન એનું વાહન પણ ઉંદર છે, મિકી માઉસ પણ ઉંદર છે, તેથી અમે ઘણા વર્ષો એનો બર્થડે ઉજવીએ છીએ। હવે થોડી સ્વચ્છતા અભિયાનની વાત કરીએ। શ્રી નરેન્દ્ર મોદીજીએ જે સ્વચ્છતા અભિયાન સ્વસ્થ ભારતની જે વાત કરી છે એ હવે સામાન્ય નહીં પણ બધી જ પ્રજાએ સમજવું પડશે, કારણ કે આજે દેશની પર્સનાલિટી વધી રહી છે તો એમાં સૌનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે। સ્વચ્છ ભારત કહેવાય છે પણ સ્વચ્છ ત્યારે જ કહેવાય જ્યારે આપણું મન સ્વચ્છ હોય। જ્યાં સુધી મન સ્વચ્છ ન થાય ત્યાંથી બીજું કંઈ સ્વચ્છ થઈ શકતું નથી। માટે પહેલાં મન સ્વચ્છ કરો। ભગવાન પણ એમ કહે છે દિલ સાફ હશે, દિલ સ્વચ્છ હશે તો હું તમારો સ્વીકાર કરીશ। એટલા માટે સ્વસ્થ ભારત માટે સ્વચ્છ થવું બહુ જ જરૂરી છે અને એ સૌ કોઈ સમજશે તો એના માટે ખૂબ જ આનંદ છે અને પ્રભુ પણ આ બધી વાત સ્વીકારશે। એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ અગત્યનું છે। થેન્ક યુ વેરી મચ। અચ્છા, હવે આપની સમક્ષ અલય મિસ્ત્રી જે આ કાર્ટૂન કેરેક્ટરોના પ્રણેતા છે, બધા ફેસ આપણે છે અલયે બનાવ્યા છે। અલય પણ એક ઉગતો કલાકાર છે જેનું અમદાવાદ શહેરમાં નામ છે।